તો પૂર્વ સીએમના નિધનના કારણે આજે એક દિવસનો રાજકીય શોક રહેશે। રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો। તમામ સરકારી કચેરીઓ પર ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો। સચિવાલય અને વિધાનસભામાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે। એક રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે અને એટલે જ સચિવાલય અને વિધાનસભામાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે અંતિમ ક્રિયા કરવામાં આવશે। સમગ્ર ક્રિયા જે છે એ રાજકોટમાં કરવાની છે। સ્વાભાવિક છે કે રાજકોટમાં આજે અંતિમ ક્રિયા છે અને જે પ્રકારે તેમનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે એના બાદ સરકાર દ્વારા રાજકીય શોક એક દિવસ માટે એટલે કે આજે રાજકીય શોક પાડવામાં આવશે। અત્યારે રાષ્ટ્રધ્વજ જે છે એ વિધાનસભા અને સચિવાલય ઉપર અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે। આ પ્રકારે તે સદગતની આત્માને શાંતિ મળે અને ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે તેમનું જે વજન હતું એને સન્માન મળે એ માટે રાજકીય શોક એક દિવસનો આજે પાડવામાં આવી રહ્યો છે। રાજ્ય સરકારની તમામ જગ્યાએ કચેરી ઉપર રાષ્ટ્રધ્વજ છે એ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે। સ્વાભાવિક છે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સચિવાલયમાં ફરકતો રાષ્ટ્રધ્વજ છે તે અડધી કાઠીએ છે અને જે પ્રકારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નોર્મ્સ છે અને રાજકીય શોક જ્યારે હોય ત્યારે એને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે। એટલે વિધાનસભા અને સચિવાલયમાં બંને જગ્યાએ આ પ્રકારનો રાજકીય શોક પાડવા માટે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।